સુરતના અમરોલીમાં હેપી ફોર એવર ગ્રુપના ઓનર વિકી કંથારિયા દ્વારા આયોજિત સુરત ગોટ ટેલેન્ટનો ફાઇનલ રાઉન્ડ યોજાયો હતો। સિંગિંગ અને ડાન્સિંગ સ્પર્ધામાં પસંદગી પામેલા 45 ફાઇનલિસ્ટોએ પોતાની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું। લોકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા અને તેમને યોગ્ય મંચ પૂરો પાડવાના હેતુથી છેલ્લા 5 વર્ષથી સુરત ગોટ ટેલેન્ટનું આયોજન કરવામાં આવે છે। વરિયાવ છાપરભાઠા રોડ પર ડીડી સ્પોર્ટ ગ્રાઉન્ડ સામે આવેલા ધ રોયલ પેલેસ બેન્ક્વેટ હોલમાં યોજાયેલા ફાઇનલ રાઉન્ડમાં સિંગિંગ અને ડાન્સિંગના 45 સ્પર્ધકોએ પરફોર્મ કર્યું હતું। સ્પર્ધામાં કમલ સોલંકીએ ધ સ્ટાર વોઇસ ઓફ સુરતનો ખિતાબ મેળવ્યો હતો। હિર રાજપૂતે પ્રથમ અને આદિત્ય રાવલે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું। ધ સ્ટાર ડાન્સ ઓફ સુરતમાં જય મદ્રાસીના ફિલ ધ બીટ ડાન્સ એકેડમી ગ્રુપે વિજેતાનો ખિતાબ મેળવ્યો હતો। કાર્યક્રમમાં ઉદ્યોગપતિ દીપકભાઈ ઇજારદાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર વિજય ભાટે અને વિશાલ પટેલે પણ હાજરી આપી હતી। મારું નામ વિકી કંથારિયા છે અને હું હેપી ફોર અવર ગ્રુપનો ઓનર છું। છેલ્લા 14 વર્ષથી હેપી ફોર અવર ગ્રુપ એકેડમી હું અમરોલી એરિયામાં ચલાવું છું। આજ રોજ મેગા ફાઇનલ રાઉન્ડ સુરત ગોટ ટેલેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 45 સ્ટુડન્ટ્સ મેગા ફાઇનલમાં સિલેક્શન થયા છે, જેમાં સિંગિંગ અને ડાન્સિંગનો સમાવેશ થાય છે। અને આજ રોજ જે છોકરા પણ સિલેક્ટ થશે એ આગળના લેવલ સુધી બિગ પ્લેટફોર્મ સુધી જશે અને એમના મા બાપનું પણ નામ રોશન કરશે અને આપણા સુરતનું પણ નામ રોશન કરશે। એ સંદર્ભમાં અમે અમારી એક પ્રયત્નશીલ ટ્રાય કરીને આજે એ લોકોને એક બિગ પ્લેટફોર્મ આપ્યું છે, જે આજે મેગા રાઉન્ડનો આજે સમાવેશ કર્યો છે। આજ રોજ ટોટલ 45 જણા ફાઇનલ સિલેક્શનમાં સિલેક્ટ થયા છે, જો કે પાર્ટિસિપેટ સ્ટુડન્ટો 450 ઉપર હતા। આજે ફાઇનલ રાઉન્ડમાં સિલેક્શન થઈને ઓડિશન લેવલ પરથી પાર કરીને મેગા ફાઇનલમાં આજે 45 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।